લેટ્સ ટોક અબાઉટ શિરોધારા. નમસ્તે, હું ડૉક્ટર રૂપાઓ નડકટ. આજે આપણે શિરોધારા વિશે થોડી વાત કરીશું. શિરોધારા એ બે વર્ડથી બનેલો શબ્દ છે, એટલે કે શિરો અને ધારા. શિરો એટલે ફોરહેડ અથવા તો હેડ, અને ધારા એટલે કે ફ્લો અથવા તો પોર કરવું. એટલે ફોરહેડ કે હેડ ઉપર કોઈ પણ પ્રવાહીથી ધારા કરવી, એ આ શિરોધારાનો એક ટૂંકો અર્થ આપણે સમજી શકીએ. હવે આ શિરોધારા કઈ રીતે કરવામાં આવે છે, એના ફાયદા શું છે અને કોણે કોણે કરવી જોઈએ, એ આપણે આજની વાતમાં સમજીએ. શિરોધારા કઈ રીતે કરવામાં આવે છે, તો કે ફોરહેડ ઉપર ધારા કરવી એક સ્પેસિફિક સમય અને એક સ્પેસિફિક પ્રવાહી અથવા તો દ્રવથી ધારા કરવામાં આવે છે, જેમાં આ ઔષધિ સિદ્ધ તેલ હોય છે અથવા તો ઔષધિ સિદ્ધ ક્વાથ, ઉકાળો કે ડિકોક્શન જેને કહેવાય છે એ વાપરવામાં આવે છે, અથવા તો ક્ષીરધારા એટલે કે દૂધની ધારા પણ હોય છે, અને તક્રધારા એટલે કે છાશની પણ ધારા કરવામાં આવે છે, જેમાં આપણે સ્પેસિફિક ઔષધિઓ એમાં નાખેલી હોય છે. હવે આ જે પ્રવાહીઓ આપણે રેડી કર્યા છે, એ પ્રવાહીઓ પેશન્ટની તકલીફ પ્રમાણે, એની ફરિયાદ પ્રમાણે આ પ્રવાહીઓ રેડી કરવામાં આવે છે અને એનાથી ધારા કરવામાં આવે છે, જેના માટે આપણે સ્પેસિફિક પાત્ર લેવામાં આવે છે, જેને અમે દ્રોણી કહીએ છીએ. આ દ્રોણીમાં આ બધા પ્રવાહી ભરી અને ફોરહેડ ઉપર ધારા કરવામાં આવે છે 30 થી 45 મિનિટ સુધી, જેમાં પર ડે 30 થી 45 મિનિટ સુધી ધારા કરવામાં આવે છે. અને આવી રીતે 5 થી 7 દિવસ કન્ટિન્યુ કરવાથી જે કોઈ તકલીફ માટે આપણે શિરોધારા શરૂ કરી છે એનો એને ફાયદો મળે છે. હવે આ જે આપણે પ્રવાહી દ્રોણીમાં ભરી અને ધારા કરીએ છીએ, તો એના નીચે એક ટેપ આપેલો હોય છે. તો આ ટેપ થ્રુ ફોરહેડ ઉપર ધારા કરવામાં આવે છે, જે વિધાઉટ બ્રેક એટલે કે કન્ટિન્યુ ધારા કરવાની આવે છે, અને એ વિધાઉટ વચ્ચે કોઈ પણ જાતના બ્રેક વિના કન્ટિન્યુ ધારા કરવામાં આવે છે. પેશન્ટની તકલીફ પ્રમાણે, એટલે કે જો એને જરૂર છે તો એ પહેલાં શિરોઅભ્યંગ અને શિરોધારા પછી પાદ અભ્યંગ, એટલે કે પહેલાં હેડ મસાજ અને છેલ્લે પાદ અભ્યંગ એટલે કે ફૂટ મસાજ પણ જેને જરૂર છે એ પ્રમાણે એને આપવામાં આવે છે. એટલે શિરોધારાની આ જે છે એક ટૂંકી પ્રોસેસ છે કે જેના દરમિયાન આપણે 30 થી 45 મિનિટ ફોરહેડ ઉપર ધારા કરીએ છીએ. શિરોધારાના ફાયદા શું છે, આયુર્વેદ પ્રમાણે સમજીએ તો શિરોધારા જે છે એ ઉધ્વજતૃગત અથવા તો શિર પ્રદેશમાં જે રહેલા વાત અને પિત્ત છે એને બેલેન્સ કરે છે. એટલે કે વાયુની વધારે એક્ટિવિટી છે અને એના લીધે કોઈ પણ શિરોરોગ અથવા તો માનસ રોગ થયા છે તો એને બેલેન્સ કરશે, અથવા તો પિત્તનું સિક્રેશન વધારે છે તો એને પણ બેલેન્સ કરે છે. એટલે કે શિરોધારા છે એ વાયુ અને પિત્તને બેલેન્સ કરે છે, અને આ રીતે જે કોઈ બ્રેન સેન્ટરને વધારે સારી રીતે એ હેન્ડલ કરે છે, અને જે કોઈ પિટ્યુટરી ગ્લેન્ડ, હાઇપોથેલેમસ ગ્લેન્ડના સિક્રેશન્સ છે એને પણ એ બેલેન્સ કરી અને આ રીતે જે કોઈ આપણા સ્ટ્રેસ હોર્મોન છે એને કંટ્રોલમાં લઈ આવે છે, અથવા તો હેપી હોર્મોન છે એને વધારે સારી રીતે સિક્રેટ કરવામાં મદદ કરે છે. આ રીતે જે છે એ શિરોધારાના ફાયદા આપણે જોઈ શકીએ છીએ. તો શિરોધારા કોણે કરાવવી જોઈએ? સ્પેસિફિકલી ઇન્ઝોમ્નિયા એટલે કે જેને ઊંઘની તકલીફ છે, ઊંઘ ઓછી આવે છે, ડિસ્ટર્બ સ્લીપ છે, એટલે કે સારી ક્વોલિટીની ઊંઘ નથી, તો એ ઊંઘની ક્વોલિટી સુધારવા માટે થઈને શિરોધારા ખૂબ સારો ફાયદો અપાવે છે. એ સિવાય ડિપ્રેશન છે અથવા તો સ્ટ્રેસ રિલેટેડ જે કોઈ માનસ રોગ કહે છે એમાં શિરોધારાના ખૂબ સારા ફાયદા મળે છે, પણ એના માટે બધા માટે જે કોઈ ઔષધિ તેલ અથવા ઉકાળા છે એ બધા માટે અલગ અલગ હોઈ શકે છે. આ સિવાય શિરોધારા જે છે એ વાળના મૂળને પણ પોષણ આપે છે, એટલા માટે ખરતા વાળની સમસ્યામાં પણ શિરોધારા ખૂબ ફાયદો આપે છે. સાથે સાથે માઇગ્રેન એટલે કે હેડેક જેવી તકલીફમાં પણ શિરોધારા ફાયદો આપે છે, પણ આમાં સાથે સાથે નસ્ય પણ કરવાનું હોય છે. એટલે આ રીતે શિરોધારા તમારે ચોક્કસથી તમારા જે કોઈ તકલીફ છે એને રિગાર્ડિંગ ચોક્કસથી શિરોધારા કરાવવી જોઈએ. થેન્ક યુ.